તો હું દર્શક મિત્રો તમને કહું છું, ઘણા એવા લોકો મારીથી કેપેબલ તમે લોકો છો, શક્તિશાળી છો, આવું કામ કરી શકો. અને આ કામ થાય તો આ દેશનો ઉદ્ધાર તો થાય. બાકી તમે વિચાર કરો, નાત જાતના કોમવાદના ભાવથી આપણે કામ કરશું અને એને પ્રેમ આપશું, આપણી જ્ઞાતિને, કે આપણે એના માટે કંઈ પણ ખોટું કરવા માટે રેડી થશું, બીજાને આપણે દુઃખી કરશું, તો આ દેશ ક્યારેય પણ સ્ટ્રોંગ નહીં બને. આ સંસ્થાનો એક મૂળભૂત હેતુ છે કે જે હેતુ એ છે કે અહીંયા તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ અહીંયા લઈને આવે કે આ મા બાપ વગરનો છે, એટલે એને પૂછવાનું નહીં કેટલા ઉંમર છે, કેટલી વસ્તુ છે, કેટલું ભણ્યો છે અને કઈ જ્ઞાતિનો છે. બીજી વસ્તુ જે મા વગરનો છે તો પણ લઈ લેવાનું. પણ કોઈ એવા સારા સોશિયલ સામાજિક વર્કરો જે છે એ સોશિયલ વર્કર લઈને આવે કે આના મા બાપ પેરેન્ટ્સ દારૂડિયા છે અને એની સ્થિતિ પ્રોપર નથી અને બહુ ખરાબ હાલતમાં બાળક દુઃખી થાય છે, તો પણ અમે લેવા માંગીએ છીએ, લઈ લઈએ. એટલે દર્શક મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટીપે ટીપે સરોવર ભરાય. તો જ્યાં પણ મારો આ અવાજ પહોંચતો હોય એની આજુબાજુમાં તમે જુઓ, આવા કોઈ બાળકો રઝળતા હોય, આવા બાળકો દુઃખી થતા હોય, તો જે કંઈ વાત્સલ્યધામ કામરેજ 4 રસ્તા પર આવ્યું છે, દિનબંધુ હોસ્પિટલની પાછળ છે. અને આના નંબર પણ બનકાભાઈ ને રમેશભાઈ ને જીતુભાઈ ના નંબરો પણ આપણે આપીએ છીએ. એ લોકોને બોલાવો, એને તમે કહો તો અમારી ગાડી, અમારા માણસો આવીને ત્યાંથી બાળકને લઈ જાય. અને એવું નથી કે આ ગુજરાતમાં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ક્યાંય પણ મારો અવાજ પહોંચતો હોય અને વાત્સલ્યધામમાં આવવા માટે અને કરવા માટે કટિબદ્ધ છું.